જો તમને પણ રાતોરાત શોર્ટકટમાં પૈસા કમાવાના સપના આવતા હોય તો રાજપીપળામાં બનેલી આ ઘટના વિશે તમારે જાણી લેવું જરૂરી છે, કારણ કે બેંક એકાઉન્ટ ભાડે આપીને પૈસા કમાવાના ચક્કરમાં એક મિત્ર બીજા મિત્રને ફસાવી ગયો છે અને હવે પોલીસના ચક્કરમાં પડી ગયો છે। શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। જીઓ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સાયબર ક્રાઇમ હાલ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે। રોજે રોજ કોઈક ને કોઈક દેશના રાજ્યના કોઈ ખૂણેથી એવી ઘટનાઓ સામે આવે છે કે જેમાં લોકોને સાયબર ઠગાઈ કરીને તેમના એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવે છે। કેટલાક લોકો જોડે તો ડિજિટલ એરેસ્ટ કરીને તેમને દિવસો સુધી મહિનાઓ સુધી ઘરમાં ગોંધી રાખવામાં આવે છે, તેમના એકાઉન્ટ ખાલી કરી નાખવામાં આવે છે, તેમની મહેનતની પરસેવાની કમાણી લૂંટી લેવામાં આવે છે। સ્વાભાવિક છે, આવી લૂંટેલી રકમ ક્યાંક ને ક્યાંક તો કાઢવાની કોશિશ એ લોકો કરતા હોય છે। ત્યારે આ માટે સાયબર ઠગાઈના રેકેટ સાથે જોડાયેલા લોકો એવા લોકોને શિકાર બનાવે છે કે જેઓ જરૂરિયાતમંદ હોય, જેઓ નિરક્ષર હોય, ગરીબ હોય, અભણ હોય તેવા લોકોને સંપર્ક કરે છે, તેમની પાસે એકાઉન્ટ ખોલાવે છે અને એમના એકાઉન્ટમાં એ સાયબર ઠગાઈના પૈસા ટ્રાન્સફર કરે છે અને ત્યાંથી તેઓ પૈસા ઉપાડી લે છે। આ જ પ્રકારની ઘટના રાજપીપળા સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ છે, જેમાં રાજપીપળાના એક વિસ્તારમાં રહેતા મોહમ્મદ શાહિદ નામના યુવાન સામે પોલીસે એફઆઈઆર નોંધી છે, તેની ધરપકડ કરી છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા વધુ તપાસ અને પૂછપરછ માટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ ઘટનાની વાત કરીએ તો મોહમ્મદ શાહિદને તેના મિત્ર અલ્તાફ ભટ્ટી દ્વારા 10,000 રૂપિયાની લાલચ આપી તેના આઈડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 3 એકાઉન્ટ ખોલાવ્યા હતા અને એકાઉન્ટોમાં 14 લાખ રૂપિયા કરતાં વધુનું ઉપાડ થયો હતો, જમા થયા હતા અને આ પૈસા ઉપાડીને મોહમ્મદ શાહિદે અલ્તાફ ભટ્ટીને આપ્યા હતા અને આ સમગ્ર પ્રકરણમાં સાયબર ઠગાઈના પૈસા હોવાની વાત ખુલી રહી છે। ત્યારે આ મામલે રાજપીપળા સાયબર ક્રાઇમની ટીમ તપાસમાં લાગી હતી અને આ યુવાનને શોધી કાઢ્યો હતો। તેની પૂછપરછ કરતા સમગ્ર હકીકત તેણે પોલીસ સામે વર્ણવી હતી। આ વેપલાની અંદર, આ ધંધાની અંદર જે મોહમ્મદ શાહિદ છે તેને 10,000 રૂપિયા મળ્યા હતા, પરંતુ હવે તે પોલીસના ચક્કરમાં પડી ગયો છે। જો તમને તમારા આસપાસ કોઈ લોકો, કોઈ વ્યક્તિ તમને લાલચ આપે કે તમારા એકાઉન્ટ તેમને ભાડે આપો, તેઓ તમને એના બદલામાં પૈસા આપશે તો તમે ચેતી જજો, નહીંતર તમારે પણ આ રીતે જેલમાં જવાનો વારો આવશે। તમે પોલીસ સામે ગમે તેટલી સફાઈ આપશો કે મેં તો ખાલી એકાઉન્ટ જ ભાડે આપ્યું હતું અને મારી સાથે આ રીતની ઘટના બની છે, પરંતુ ત્યારે તમારી પાસે કોઈ વિકલ્પ નહીં બચે, કારણ કે તમે જાણે અજાણે સાયબર ઠગાઈના રેકેટનો તમે ભોગ બની ગયા છો। હાલમાં તો મોહમ્મદ શાહિદને પોલીસે 4 દિવસના પૂછપરછના રિમાન્ડ ઉપર લીધો છે। હવે આ પૈસા કોને કોને પહોંચ્યા છે એ તપાસમાં બહાર આવશે। તો આ જ પ્રકારના ન્યૂઝ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।